पम्मी बेन के कालीबाई के આજના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમારા યુવાનો રૂપસી કાકા અને લટા સાહેબ સર્વ મળી અને આ જે એક નાનકડા કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે સૌ પહેલાં તો મંચ ઉપર ફોટાઓને હું નમન કરું છું અને આયોજકોને નમન કરું છું અને અત્રે ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આપણે જોઈએ છીએ કે આપણા હક અને અધિકાર માટે લડવા માટે અમારી બાઈઓ પણ ગમટક્યો વાળે અને ભાઈઓ સાથે હતી। તો ત્રીજી સદીની અંદર ભારત દેશની અંદર મહિલાઓ પણ રાજવહીવટ ચલાવતી હતી, રાણીઓ હતી। ભારત દેશ એક સમૃદ્ધ રાષ્ટ્ર હતો। આ દેશની અંદર ઘી દૂધની નદીઓ વહેતી હતી। હીરા सोना चांदी અને सोने की चिड़िया भारत देश હતો। भारत देश ने जांबूखंड पण કહેવામાં આવે છે। અહીંયા વાઘેશ્વરીની અંદર કોટેશ્વર 7 કોટેશ્વર છે, ત્યાં જાંબુઓનું વન છે। વીરેશ્વર અને શયનેશ્વરની આસપાસમાં પણ જાંબુઓનું વન છે। તો આ જાંબુખંડની અંદર વસનારા આપણા આદિવાસી ભાઈઓ, તો આ દેશની અંદર માતૃસત્તાક ગણાતો હતો। આપણો જે આદિવાસી સમાજ છે તે કબીલાઓની અંદર વસવાટ કરતો હતો। એમાં માતાઓનું શાસન ચાલતું હતું। ઘરમાં જે કોઈ વહીવટ કરે માતાઓ દ્વારા કરાતું હતું। અત્યારે પણ આપણે આસામની અંદર, મિઝોરમની અંદર જોઈએ, નાગાલેન્ડની અંદર તે બધો સમગ્ર વહીવટ મહિલાઓ કરે છે। વેપાર કરવાનો હોય તો પાથરના પાથરી અને મહિલાઓ તે વેપાર કરવા જાય છે, પુરુષો ખેતીનું કામ કરે છે। તો આ રીતે આપણે પણ આજે આપણા આદિવાસીના હક અને અધિકાર સંવિધાનની અંદર 5મી અને 6ઠી અનુસૂચિની અંદર આપેલ છે। આદિવાસી માટે જળ જંગલ જમીન માટે વિશેષ અધિકાર આપેલ છે, છતાં આપણે હવે થોડા ઘણા શિક્ષિત થયા છીએ, એની આપણે માગણી કરી રહ્યા છીએ। સંવિધાનનો પૂરો અમલ જ થયો નથી, ત્યાં સંવિધાનને તહસ નહસ કરી દેવામાં આવ્યું છે। આપણે થોડો ઘણો સંવિધાનને વાંચતા થયા। અમારા લટા સાહેબ